આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ધ્યાની ગોવિંદાનંદ સ્વામી તથા ગામ ગઢાળીના પ્રેમી ભક્ત આંબા શેઠની પ્રસંગ વાર્તા સાંભળશું। સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત સંત એવા ધ્યાની ગોવિંદાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં પૂના શહેરના બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા પરમ ભક્ત હતા। તેઓ પોતાનું ઘરબાર છોડીને ભગવાન શોધવા નીકળી પડ્યા હતા। તેઓ દ્વારકા દર્શન કરીને સોમનાથ જતા હતા। ત્યાં રસ્તામાં લોજ ગામમાં અપાતા સદાવ્રતમાં આવ્યા। ત્યાં તેમને પ્રભુ શ્રી સહજાનંદ સ્વામીનો મેળાપ થતા પોતાને પ્રભુ પદમાં પરમનિષ્ઠા થતા તેઓ ત્યાં જ રોકાઈ ગયા। તે વખતે તેમની ઉંમર આશરે 72 વર્ષ આસપાસ હતી। તેમને પ્રભુ શ્રી સહજાનંદ સ્વામીએ દીક્ષા આપી ને ગોવિંદાનંદ સ્વામી નામ આપ્યું। તેમને ધ્યાનનું અંગ હતું, તેથી તેમને સત્સંગમાં સહુ ધ્યાની ગોવિંદાનંદ સ્વામી તરીકે ઓળખતા હતા। એક વખતે શ્રીજી મહારાજ અને સંતો માંડવધાર પધાર્યા। ત્યાં પવિત્ર ઉન્મત્ત ગંગા ઘેલા નદીમાં સ્નાન કરીને માંડવ્ય ઋષિની ગુફા નજીક પીપળાના વૃક્ષ નીચે સભા થઈ। તે વખતે માંડવધારના હરિભક્ત ગોવાભાઈ અને રૂપાભાઈ શ્રીજી મહારાજ અને સર્વે સંતોને તેમના ઘરે અતિભાવ કરીને જમવા તેડી ગયા। તેમની સાથે આ ધ્યાની ગોવિંદાનંદ સ્વામી પણ જમવા ગયા હતા। ત્યારે ગોવિંદાનંદ સ્વામીએ ગોવા ભગત અને રૂપાભાઈ આ બે ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા અને સૌ સંતોને કહ્યું કે આજે મને મહારાજે ધામમાં લઈ જવા કહ્યું છે અને અક્ષરધામના પતિ એવા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ તો મારી સામે બિરાજે છે। એમ કહી સંતો અને મહારાજને ધ્યાની ગોવિંદાનંદ સ્વામીએ દંડવત પ્રણામ કર્યા। એ સમયે મહારાજ અને સંતો ગોવાભાઈની ઓસરીમાં સભા કરીને બેઠા હતા। પછી ધ્યાની ગોવિંદાનંદ સ્વામી તો ગોવાભાઈના ફળિયામાં પીપળા નીચે પદ્માસન વાળીને ધ્યાનમાં બેસી ગયા। એટલે થોડી વારમાં સૌને દેખાયું કે તેમના દેહમાંથી તેજના કિરણો વછૂટ્યા। એ સમયે શ્રીજી મહારાજ સભામાં બેઠા બેઠા મંદ મંદ હસતા હતા એમ સર્વેને દેખાયું। આમ માંડવધારમાં ગોવિંદાનંદ સ્વામી બોલતા ચાલતા સહુને જય સચ્ચિદાનંદ કહીને ધામમાં ગયા। તે વખતનો પ્રત્યક્ષ દુર્લભ દર્શનનો લાભ ગોવાભાઈ અને રૂપાભાઈને મળ્યો હતો। જ્યારે વડતાલમાં મંદિરનું કામ પૂર્ણ થયું અને ભગવાન શ્રી હરિ મંદિરમાં શ્રી લક્ષ્મી નારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા માટે ગઢપુરથી નીકળી વડતાલ જવા માટે નીસર્યા। ત્યારે ખુદ મહારાજે ઘણાય સંતો પાર્ષદોને સાથે લીધા હતા। એ વખતે ઘણા ગામડાઓના ભક્તોને ખાસ તેડાવી પોતાની સાથે વડતાલ પ્રતિષ્ઠા વિધિમાં લઈ ગયા હતા। એ સમયે શ્રી હરિએ માંડવધારના આ બંને પ્રેમી ભક્તોને પણ સાથે લઈ ગયેલા હતા। આ પાવન પ્રસંગ આજે શ્રી હરિ લીલામૃતમ કળશ 8 વિશ્રામ 16 તથા શ્રી ભક્ત ચિંતામણીના પ્રકરણ 115 મુક્તોના ચિંતવનમાંથી સાંભળ્યો। એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજતા થકા એકાંતવાસ રાખ્યો હતો। એવામાં એકવાર ગામ ગઢાળીથી પરમ ભક્ત આંબા શેઠ પ્રભુ શ્રી હરિના દર્શને ગઢડે આવ્યા હતા। હવે અહીંયા તો મહારાજની આજ્ઞા સિવાય અક્ષર ઓરડીએ કોઈ પણ દર્શને ન જઈ શકે। પણ પ્રેમી ભક્ત આંબા શેઠ તો કેવી રીતે દર્શન વિના રહી શકે? એટલે તેમણે એક યુક્તિ વિચારી અને એ જ સમયે અક્ષર ઓરડીએ બિરાજેલા શ્રીજી મહારાજના દર્શન કરવા માટે વંડીએ ચડ્યા। પણ આ તો વાણિયાનું શરીર
એટલે વંડીએ ચડવાનું ફાવ્યું નહીં. તે માંડ આંબાશેઠ વંડીએ ચડ્યા, પણ ત્યાં ટકી જ શક્યા નહીં, અને ગોથું ખાઈને ધબ કરતા હેઠા પડ્યા. શેઠ તો નીચે પડ્યા. એનાથી તેમને મૂઢ માર વાગ્યો, એટલે શરીરે વાગતા ઉચ્ચ સ્વરે ઉચ્ચારણ કરવા માંડ્યા, હે ન્યાલકરણ, હે ન્યાલકરણ. તે આ ઘોંઘાટને સાંભળી શ્રીજી મહારાજે બહાર આવી સેવામાં રહેલા પાર્ષદને પૂછ્યું કે આ અવાજ શાનો આવ્યો ને શું થયું છે બહાર. ત્યારે પાર્ષદે જણાવ્યું કે ઈ તો આંબા શેઠ છુપાઈને તમારા દર્શન કરવા માટે વંડીએ ચડ્યા હતા. તે એ નીચે પડી ગયા એમનો અવાજ છે. એટલે ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિએ પાર્ષદોને જણાવ્યું કે મારા દર્શન માટે સૌને બંધી હતી, પણ આંબા શેઠ માટે નહીં. કેમ કે એ વાણીઓ પ્રેમમાં ને પ્રેમમાં દર્શન કરવા જતા હાથપગ ભાંગી નાખશે. એટલે એમને ક્યારેય પણ દર્શન માટે ના પાડવી નહીં. ત્યારે મહારાજ અક્ષર ઓરડીની ઓસરીએ ઊભા હતા, ને આંબા શેઠે એમના દર્શન કર્યા, અને શાંત થઈને પૂછ્યું કે હે મહારાજ, હવે આ આંબો તમારા દર્શને ગમે ત્યારે આવી શકે છે ને? ત્યારે મહારાજે હસતા હસતા કીધું કે ખીજડા આવે, લીમડા આવે, તો આંબો કેમ ન આવે? જરૂરથી આવજો બસ. એ સમયે શ્રીજી મહારાજનું દર્શન સુખ પામીને આંબા શેઠ તો મહા આનંદને પામ્યા હતા. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.